બોડેલી તાલુકા સેવા સદન ખાતે બપોરના સુમારે એક અત્યંત ચિંતાજનક અને ભયાવહ ઘટના સામે આવી હતી, જેમાં સેવા સદન પરિસરમાં આવેલ એસડીએમ ભૂમિકા રાવલની સરકારી ચેમ્બરમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી। સરકારી કચેરી ચાલુ હોવાના સમયે જ અચાનક આગ ફાટી નીકળતા અને જોતજોતામાં સમગ્ર રૂમમાં ધુમાડાના ગોટે ગોટા ભરાઈ જતા કચેરીમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ પોતાના કામ અર્થે આવેલ અરજદારો તેમજ અન્ય મુલાકાતીઓમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક તપાસ અને રૂમની પરિસ્થિતિ જોતા આ આગ વીજ વાયરોમાં થયેલ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આગની શરૂઆત થતાં ત્યાં હાજર કચેરીના સ્ટાફે સમય સૂચકતા વાપરીને પોતાની પાસે ઉપલબ્ધ આગ ઓલવવાના સાધનો વડે આગ ઉપર કાબૂ મેળવવાના પ્રાથમિક પ્રયાસો કર્યા હતા, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અને શ્વાસ લેવામાં તકલીફ પડે તેવા ઝેરી ધુમાડો ચારે તરફ ફેલાઈ જતા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સ્થાનિક ફાયર બ્રિગેડ ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી। અગ્નિકાંડની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ એક મોટા ફાયર ફાઇટર વાહન સાથે ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર ફાઇટરોના જવાનોએ અત્યંત વ્યવસાયિક અને કુશળતાપૂર્વક પાણીનો મારો ચલાવીને તેમજ જરૂરી આધુનિક સાધનોની મદદથી આગ બુઝાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી હતી। ફાયર વિભાગની ભારે જહેમત અને કટોકટીના સમયે કરવામાં આવેલ સમયસરની કડક કામગીરીને કારણે આગને વધુ પ્રસરતી અટકાવીને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી હતી, જેના લીધે આ ભયાનક આગ સેવા સદનના અન્ય મહત્વના સરકારી વિભાગો કે રેકોર્ડ રૂમ સુધી પહોંચી શકી ન હતી અને એક બહુ મોટી આર્થિક તેમજ વહીવટી દુર્ઘટના અટકી હતી। બીજી તરફ આ આખી ઘટના દરમિયાન એસડીએમ ભૂમિકા રાવલ અને સ્થાનિક મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સમગ્ર સ્ટાફે અદ્ભુત સંકલન અને ધૈર્યનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। અધિકારીઓએ પરિસ્થિતિ બગડે તે પહેલાં જ જાતે મોરચો સંભાળીને કચેરીમાં હાજર તમામ સામાન્ય નાગરિકો, મહિલાઓ અને કર્મચારીઓને સુરક્ષિત અને શાંતિપૂર્વક રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરાવી દીધી હતી। બચાવ કામગીરી દરમિયાન કોઈ નાસભાગ ન મચે કે લોકોમાં ગભરાટ ન ફેલાય તે માટે અધિકારીઓ સતત લાઉડસ્પીકર કે સૂચનાઓ દ્વારા લોકોને માર્ગદર્શન આપતા રહ્યા હતા, જેને પરિણામે સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી કે કોઈ વ્યક્તિ દાઝી જવાથી ઇજાગ્રસ્ત થઈ નથી। જોકે એસડીએમ ચેમ્બરમાં લાગેલી આ આગને કારણે રૂમમાં રાખવામાં આવેલ કેટલાક મહત્વના સત્તાવાર દસ્તાવેજો, સરકારી ફાઇલો, કોમ્પ્યુટર અને ઓફિસ ફર્નિચર સહિતની અન્ય સામગ્રી બળીને ખાક થઈ ગઈ હોવાની આશંકા સેવાઈ રહી છે, જેનું ચોક્કસ સરકારી મૂલ્યાંકન અને પંચનામું કરવાની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે। આ ઘટનાને ગંભીરતાથી લઈને વહીવટીતંત્રના સંબંધિત ઉચ્ચ વિભાગો દ્વારા ટેકનિકલ તપાસના આદેશો આપવામાં આવ્યા છે, જેથી આગ લાગવાનું અસલી ટેકનિકલ કારણ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવાના ઉપાયો જાણી શકાય। વહીવટીતંત્રની ભારે સતર્કતા, અધિકારીઓની લીડરશિપ અને ફાયર બ્રિગેડની સુપરફાસ્ટ કામગીરીને કારણે જ આજે એક ભયાનક હોનારત ટળી હોવાથી સ્થાનિક નગરજનો અને પ્રત્યક્ષદર્શીઓ દ્વારા તંત્રની આ કામગીરીની મુક્ત કંઠે પ્રશંસા કરવામાં આવી રહી છે। આજ રોજ 4 જૂનના દિવસે આશરે રાબેતા મુજબ બધી કચેરીઓ કાર્યરત હતી। 2:57-2:58ની આસપાસ મારી પાસે કોલ આવ્યો કે સેવા સદનમાં પહેલા માળે એસડીએમ ચેમ્બરમાં જે ફર્સ્ટ એસી છે ત્યાં શોર્ટ સર્કિટ થયો અને તેના કારણે પ્રાથમિક કારણે એવું જણાઈ રહ્યું છે કે આગ એના સર્કિટના કારણે લાગી છે। લગભગ 10-15 મિનિટમાં આગ ત્યાં જે ફાયર એક્સટિંગ્વિશર હતા એના મદદથી સ્ટાફે પ્રયત્ન કર્યો, પણ આગ વધારે પ્રસરી ગઈ હતી અને ગરમ પવનને વધારે કારણે વધારે તીવ્ર બની, જેથી અમે પ્રથમ અમારું ફોકસ બધા જ સ્ટાફને, કચેરીને પહેલાં તો અમે બધાને બહાર રેસ્ક્યુ કર્યા અને ત્યારબાદ મેઇન પાવર સ્વિચ બંધ કરી, જેથી કરીને આ વધુ ના પ્રસરે। ત્યારબાદ તુરંત જ મામલતદાર સાહેબ તરફથી, મારા તરફથી અને ટીમ તરફથી આપણે એપીએમસીના જે બંબો જે આપણે ત્વરિત આપણને જે ઉપલબ્ધ છે ત્યાં બોલાવ્યો અને કન્સર્ન આપણા જિલ્લા વહીવટીતંત્રને જાણ કરી। સદભાગ્યે કોઈ પ્રકારની હાનિ થઈ નથી, બધા જ લોકો સેફ છે, કોઈ એવો પ્રશ્ન નથી। આશરે 20 થી 25 મિનિટની અંદર આપણે આગ પર ઓવરઓલ કાબૂ મેળવી લીધો। હાલ અત્યારે બસ આ સ્થિતિ છે। તમે બધા ઇવન પત્રકાર મિત્રોએ ને બધાએ પણ જે સહકાર આપ્યો છે અને જે મદદ કરી છે તે બદલ હું આભાર વ્યક્ત કરું છું। ફાયર સેફ્ટીની શું સ્થિતિ છે? ફાયર સેફ્ટી પહેલાં 5-10 મિનિટ લોકોએ એ જ પ્રયત્ન કર્યો, પણ આગ વધારે વિકરાળ સ્વરૂપ લઈ ચૂકી હતી, જેના કારણે વધારે ઇમ્પોર્ટન્ટ એ હતું કે ચેમ્બરની આગ રોકવી કે પછી સ્વિચ બોર્ડ ને બધી મેઇન સ્વિચ બંધ કરવી। એટલે બધાએ જ પોતાની આવી પ્રેશરવાળી સિચ્યુએશનમાં પણ બધાએ પોતાનું પુનઃપૂર્વક વધુ સંચાલન કર્યું। એટલે હું તમામ કચેરીઓની પણ આમાં આભાર વ્યક્ત કરું છું અને કોઈને કશું થયું નથી તેમાં પરમાત્માનો પણ આભાર। ઓફિસમાં કઈ વસ્તુનું નુકસાન છે? ઓફિસમાં ખાલી મારી ચેમ્બર, એસડીએમની ચેમ્બરનું નુકસાન છે, બહુ જ નાનું એવું નુકસાન ને ત્યાં આપ ચેમ્બરની સ્થિતિ જોઈ શકો છો, સૌથી વધારે સવિશેષ નુકસાન ત્યાં જ થયું છે। દસ્તાવેજમાં કોઈ આગ લાગી? ના, એવું કોઈ પ્રશ્ન નથી, જે સદભાગ્યે સારી ઘટના છે। ખાલી મારું ચેમ્બર છે એ થોડું ત્યાં જ વધારે આગ, એકચ્યુઅલી એનું મેઇન સોર્સ ત્યાં જ હતું।
અને આશરે 20-25 મિનિટમાં આપણે બધું કંટ્રોલ કરી દીધું છે. થેન્ક યુ સો મચ. જી મેમ.